બનાસકાંઠામાં ડિમોલેશનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। વર્ષ 2010-11માં સરકારી ખર્ચે બનાવેલા મકાન તોડી પાડવામાં આવ્યા। દબાણના નામે તંત્રે સરકારી યોજનાના 8 મકાનને ધ્વંસ કર્યા। સરદાર આવાસ અને ઇન્દિરા આવાસના 8 મકાન તોડી પાડ્યા। ધાનેરા તાલુકાના થાવર ગામમાં 52 જેટલા દબાણો દૂર કર્યા। ગરીબોને ફાળવેલા મકાનો તોડી પાડતા લોકો બેઘર બન્યા છે। ગરીબો માટે મકાન બાંધવા વપરાયેલા પૈસાનું પણ પાણી થયું છે। મહત્વનું એ છે કે બનાસકાંઠાના થાવર ગામમાં 2010-11માં સરકારી ખર્ચે સરદાર આવાસ અને ઇન્દિરા આવાસના 8 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે હવે તંત્રે તે મકાન પર બુલડોઝર ફેરવી દેતા સરકારી પૈસાનું પાણી થઈ ગયું છે। જો કે અહીં એ સવાલ થઈ રહ્યો છે કે પ્લોટ ફાળવતી વખતે મકાન બનાવતા સમયે તંત્રએ શું આ અંગે કોઈ જાણ નહોતી કરી? કેવી રીતે દબાણની જગ્યા પર ગરીબોને સરકારી મકાન ફાળવી દીધા? શું તંત્રને 12 વર્ષ પછી પોતાની ભૂલ સમજાય? આ સાથે રોકાઈશું એક બ્રેક માટે।